સ્પેશિયલ બની રહી છે ભાઈ ભાખરી. આપણો છે અહીંયા આઈફોન પડ્યો, રેડમીનો ફોન પડ્યો, એ આપણે ગાડીઓમાં થઈને જવું પડે. તો ચાલો ના જાય. હેલો મિત્રો, સ્વાગત છે નવા વ્લોગની અંદર ને ભાઈ મસ્ત મજાનું ભાઈ સવાર થઈ ગયું છે એટલે બપોર ખાવા આવી ગયું. કેમ કે આપણે ઉઠી જાય ભાઈ મોડા ઉઠ્યા હતા, કેમ કે ભાઈ પહેલો દિવસ છે એટલા માટે આજે ભાઈ બીસાનું કમ્પ્લીટ કરી લે ને પછી કાલે તો ભાઈ જવાનું છે બોટમાં. હજી 7મ 8મ નથી થઈ આપણાથી, ઓર્ડર આવ્યો તો જવું પડે બોટમાં, પૈસા લીધા ને એટલા માટે. તો ચાલો ફટાફટ છે ને પહેલાં તો બીસાનું આપણે કમ્પ્લીટ કરીએ, કેમ કે વાળ બધા ચેન્જિંગ થઈ ગયા છે ને ભાઈ વાળ છે ને કપાવવા પડે એમ હતા. કેમ કે ઘરેથી માં આવે છે ને કીધું કે વાળ ટૂંકા કરાવીને જ ઘરમાં આવી જાય ને વાર ઉપાડી દે, પછી હું કપાઈ જાઉં નાના વાળ ને. બાકી તો છે ને પહેલાં ફટાફટ બીસાનું કપડાને શું લઈ જવાનું છે એ બધું કમ્પ્લીટ કરીએ. ભાઈ બીસાનું લઈ લઈએ. જો આ રીતનું ભાઈ રાખવું પડે બીસાનું. જો આ રીતનું ભાઈ બીસાનું છે. હવે આમાં છે ને ભાઈ એક ગોદડી પાથરી દેવાની છે ને એક ધાબરો લેવાનો છે. ઓકે, આ રીતની ભાઈ છે ને બેવડી ગોદડી આવે ને આપણે પાથરવી પડે આમાં, એટલે સુવામાં વાંધો ન આવે, ખૂતે નહીં. બાકી તો આમાં છે ને ભાઈ એક ઓસીકું મસ્ત મજાનું નાખી દેવાનું છે ને આને પાથરી દઈએ ને એક ધાબરો છે ઓઢવા, કેમ કે ભાઈ ઠંડી બંડી ન લાગે એટલા માટે દરિયામાં. પછી તો ભાઈ ઘરે છે કેટલા મહિને આવવાનું થશે તો આ લોકો તો દરિયામાં જ રહેવાનું થાય, એટલે મસ્ત મજાની બધી તૈયારી કરી લઈએ. એક આ ઓસીકું લઈ લઈએ. તો હવે છે ને આપણે પથારી પર સૂઈને ટેસ્ટ કરી લઈએ. ટેસ્ટ એટલે ચેક કરી લઈએ એમ કે બરોબર છે ને ઓસીકું તો રેડી છે. બાકી તો ગોદડી ને મસ્તનું પાથરી ને હવે આને છે ને સકેલી લઈએ, સકેલીને બાંધી દઈએ. ને ભાઈ બીસાનું આપણું થઈ ગયું છે કમ્પ્લેટ, એટલે કે આ રીતનું ભાઈ કમ્પ્લેટ કરી દીધું. જોઈ લો, હવે બીસાનું તો આપણું કમ્પ્લેટ થઈ ગયું કે એમાં આવી ગયું છે ભાઈ ધાબરો, ગોદડી, ઓસીકું ને કમ્પ્લેટ પથારી માટે. બાકી તો ભાઈ આ ધરથી લઈ જવાની છે, ત્યાં સ્વેટર કહેવાય ને એને છે ને રાખવી પડે, કેમ કે ભાઈ દરિયામાં ભાઈ ઠંડી પણ લાગે અને વરસાદનો રેનકોટ લેવો પડે, પણ રેનકોટ આપણી ભાઈ નથી તો ચાલ છે. રેનકોટ તો ત્યાંથી પોરબંદરથી લઈ લેશું. આ છે ને બ્લોગિંગ માટેનું એક આ લઈ લે, જો કદાચ કામ લાગે તો લાગે, બાકી તો નહીં લાગે. આ લઈ લઈએ. બીજું છે એક ભાઈ આ સ્વેટર, એ પણ અહીં રાખી દઈએ. એમાં છે ને ભાઈ ઘરમાં મારે ગોતવું પડે, કેમ કે ઘણી વસ્તુ મારી ક્યાં ક્યાં મૂકેલી હોય મને ન ખબર હોય. તો એક આ લઈ લઈએ. ભાઈ આપણું માઇક લીધેલું હતું, જો કે આપણે યુઝ જ નથી કરેલું, 1 થી 2 વખત કદાચ યુઝ કર્યું હશે. જો આ રીતનું ભાઈ માઇક છે, માઇકને લઈ લઈએ. 1500 રૂપિયાનું માઇક છે. ભાઈ કપડાં તો આપણે છે ને 1 ને 2 ને આખું જામ ભેરુસ કપડાનું મળી છે ને ભાઈ. ખાલી મેન દરિયામાં પહેરવા લઈ જવાનું છે ને 2 જોડી છે ને ખાલી કદાચ નથી કાંક જાય ને તો એ પહેરવા લઈ જવાનું છે. બાકી તો બધા અહીંયા રહેવા દેવાના છે. ને પાકેટ ને આપણું પાવર બેક લઈ લે. પાવર બેકની જરૂર પડીએ, કેમ કે આઈફોનમાં ચાર્જિંગ ઉતરી જાય એટલા માટે. તો પાવર બેક રાખી દઈએ. અહીંયા આપણો છે અહીંયા આઈફોન પડ્યો, આ રેડમીનો ફોન પડ્યો, એ આપણી સિસ્ટરને આપી દીધો. આ વિવોનો મોબાઈલ એ પણ આપણી સિસ્ટરને આપી દીધો. ને આ કયો મોબાઈલ છે એ ટેસ્ટ કરી લઉં તો ને ભાઈ. રક્ષાબંધનમાં પેંડા લાવ્યા છે ને એમાં અડધા ખાધા ને અડધું બોક્સ મેં રહેવા દીધું હતું, તો અહીંયા પડ્યું છે તો આપણે ખાઈ જઈએ પેંડા. સ્પેશિયલ બની રહી છે ભાઈ ભાખરી, પૂરી બને. તો આ ભાખરીનું શું કારણ છે તમને કહું, આજે રાંધણસઠ છે, કાલે રાંધણસઠ છે, એટલે બધું આજે બધું કમ્પ્લીટ કરી રહ્યા છે. તો સામાન ભરવા માટે એક બેગ જોઈએ, તો આપણો છે ને ભાઈ જૂનો બેગ છે એ લઈ લઈએ. એક ગ્લાઉઝ લીધેલા છે, બાકી તો ગરમ ટોપી લીધી છે ને એક ટુવાલ લઈ લે છે, હાથું પગું ને નાહવા માટે એક ટુવાલ લઈ લઈએ. એમાં તો એક આ લીધું છે, પછી એક આ લીધું છે ને એક આ લીધું છે. 3 ટી-શર્ટ લઈ લીધા છે. ફાઇનલી ભાઈ છે ને આપણો બધો સામાન મસ્ત મજાનો લઈ લીધો છે, કપડાં ને બધું. હવે છે ને એને આપણે પેક કરી દઈએ. બાકી તો છે ને ભાઈ વરસાદનું કંઈ નામો નિશાન નથી. જો વાદળા થાય ને પાછા વૈયા જાય, વાદળા થાય ને વૈયા જાય. ઘડીક વાર વરસી થાય ને તો મજા આવી જાય. તડકોય ફૂલ પડી રહ્યો છે ને બીજું તો શું છે ને ભાઈ, આ બધી ધૂળ આપણે જેટલા ઢગલા પડ્યા છે ને બધા સારી લીધા છે, બધી આખામાં પોરી કરી દીધી. બાકીનું બાથરૂમ ને બધું આપણું કમ્પ્લીટ થઈ ગયેલું છે. આ જો અત્યારે છે ને થોડું ખાડા ખપસા છે ને એ તો રહેવા દેવાનું છે, અહીંથી પાણી નીકળતું રહી, કદાચ સોલે પર જમા થઈ હોય ને એટલા માટે. બાકી આપણી સીતાફળી તો ઉગતી નથી. જો સીતાફળીનું કામ તમામ થઈ ગયું. આપણે નવા રોપ બધા લઈને વાવી દઈશું પછી થોડાક ટાઈમ પછી મહિને. તો ચાલો ફટાફટ અહીંથી પાછા રૂમમાં જાય. રૂમનો દરવાજો અહીંયાથી જ છે. બાકી તો આપણું વોશરૂમ છે નાવાનું, અહીંયા ઠંડા બાથરૂમ છે, આ રસોડું થઈ ગયું છે. રસોડામાં તો બધો સામાન ભરેલો છે. ચાલો જાય ઘરની અંદર.
કમ્પ્લેટ. તો આ રીતનું બેસાનું થઈ ગયું. ઠેલામાં આપણે કપડાને બધો સામાન પેક કરી દીધો. બાકી તો હવે છે ને ભાઈ રાહ જોઈએ, કાલે જવાનું છે. બાકી તો એક મોબાઈલ પણ લેવા જવો છે આપણે. ફાઇનલી ભાઈ આજે છે ભાઈ શીતળા સાતમ. તમે કહેતા કે મયુરભાઈ તો બોટમાં જવાના હતા ને? ભાઈ બોટમાં જવાનું હતું, પણ ભાઈ પાછો ટંડેલો ફોન આવ્યો કે ભાઈ હાથમ આઠમ કરીને જવાનું છે. તો ભાઈ એટલી ખુશી થઈ ને કે ભાઈ સાતમ ને આઠમ થઈ જશે એમને દી હવે જવાનું છે ફાઇનલી. તો બાકી તો શું ભાઈ આજે સાતમ છે તો હવે શીતળાઈમાં તો જવાનું છે. બધું જે હોય ને પૂરી ને બધું ત્યાં લઈ જવાનું છે ને નારિયેળ બારિયેળ ફોડી આવીએ ને. બાકી તો ભાઈ છે ને આપણો મોબાઈલ લેવા જવાનો હતો ને, તો મોબાઈલ આવ્યો નહીં. બાકી અશોકભાઈ સુરતથી મેં ગયેલો છે આપણો મોબાઈલ ઓપ્પો F29. તો ની અનબોક્સિંગ તો એ ભાઈ કરી નાખશે. બાકી તો અહીંયા આવશું પછી તમને બતાવું છું, પણ આ બ્લોગમાં બતાવીએ કે અલગ બ્લોગમાં બીજા બ્લોગમાં બતાવીએ કંઈ ખબર નહીં. તો ખાલી તમે કંઈ કન્ટિન્યુ લેજો, બાકી તો જોવાની ખૂબ જ મજા આવશે. તો ફટાફટ છે ને આપણે તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને પાછું આજે ભાઈ છે ને 15મી ઓગસ્ટ પણ છે, તો ત્યાં પણ જવાનું છે નિશાળે. તો ચાલો કન્ટિન્યુ લેજો. બાકી આપણે આવી જાય છે અત્યારે રૂમમાં ને બધું છે ને બાકી જે ઘી ને બધું આવે ને જો. તો આમાં શું છે? કુલર. આમાં કુલર ને ઘર ને ઘી છે. આમાં ઘી છે. હા, એ દીવા કરવાનું છે. આમાંય ઘી છે. એ કુલર છે નાખવાની. આમ 4 કોળા. બાકીનું આ ઘી છે. માતાજીની સુંદડી, શીતળાઈ માતાજીની સુંદડી છે એ ઓઢાડવાની. પેલા સુંદડી ઓઢાડવાની, પછી અગરબત્તી, દીવો કરવાનો, પછી દીવો કરવાનું, પછી પૂરી રાખવાની, કુલર મૂકી દેવાનું. હા, તો ચાલો ફટાફટ આ ઠેલામાં રાખી દો ને. 2 મસ્ત મજાના નારિયેળ છે, આડી ધોઈ સાફ કરી ને લઈ લઈએ. મસ્ત મજાના ભાઈ જાય છે અત્યારે ચાલતા શીતળાઈમાં. આવે તો વેદજીભાઈ ઠેલી લીધી અને એક મેં ઠેલી લીધી છે ને ભાઈ આ રીતનો કઈ જો રસ્તો છે. વાડીઓમાં થઈને જવું પડે. તો ચાલો ના જાય, પ્રસાદી બધી વધારી ને પછી તમને મળીએ. ઓકે, મિત્રો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાના આપણે છે ને દર્શન કરી લીધા છે ને આપણે જયદીપભાઈ તો આવી જાય થઈ ગયા દર્શન ભાઈ. સાંજલો બાંધલો કરી લીધો. તો ચાલો હવે જાય સ્કૂલે, કેમ કે જ્યાં છે ભાઈ 15મી ઓગસ્ટ. તો ચાલો ફટાફટ જાય ને ત્યાં મળીએ. ઓકે, તો પાછા આપણે પહોંચી ગયા છે ભાઈ ઘરે અને ઘરે પૂગી ગયા ને હવે છે ને ફટાફટ કાંઈક થોડોક નાસ્તો કરી લઈએ, કેમ કે ભૂખ લાગી. હવે તો ટાટું ખાવાનું હોય ને હાથમને દિવસ, તો થોડો ઘણો નાસ્તો બાસ્તો કરી લે ને પછી જાય નિશાળે ભાઈ છે ને થોડા છોકરાઓ બધા ભેગા થાય, પ્રાર્થના બોલી લે પછી ત્યાં જાય. ઓકે, સવારમાં છે ને ભાઈ મસ્ત મજાના છે ને વટાણા લઈ લીધા છે, લીલા વટાણા છે. એને કાલે બનાવી નાખ્યું હતું રાંધણ સેટને દિવસ જમવાનું. તો સૂકા વટાણા છે, પછી છે શક્કરપારા, સેવડો, આ મીઠી પૂરી છે એટલે ખાખરા છે ને આ ખારા બનાવેલા છે. આ સામા ખાવા માટે છે ને રોટલી છે, પણ મને પૂરી મળતી નથી, ક્યાં હોય કંઈ ખબર નથી. તો ફટાફટ છે ને આ નાસ્તો બાસ્તો કરી લઈએ પછી નિરાતના જઈએ. ચાલો મિત્રો અત્યારે હવે જઈએ છીએ આપણે સ્કૂલે. મસ્ત મજાનો નાસ્તો તો કરી લીધો. હવે અમારી સ્કૂલ છે ને બાજુમાં છે, તો ચાલતા જઈએ ને ત્યાં મળીએ. આપણે નિશાળે તો ભાઈ બિસ્કુટ ખાવા જાય 2 બિસ્કિટ ખાવે ખબર છે. હાલો મિત્રો પાસ આવી જાય છે આપણે ઘરે ને એક બિસ્કિટ લેતા આવ્યા છે. કે ભાઈ નિશાળમાં આપણે ભણતા ને ત્યારે પણ બિસ્કિટ બહુ લેવાનો શોખ હતો. બિસ્કિટ લઈને વયા હતા, તો બિસ્કિટ એક લઈ લીધું ને ઘરે પૂગી ગયા. પાછા આપણે આવી જાય છે જમવા માટે ને ભાઈ જમવામાં છે ભાઈ શેણા મટાણા, આમાં ભાઈ મગ છે, પૂરી, આ પૂરી છે, આ ભાખરી, મરચાં છે. તો ફટાફટ જમી લે. તો મિત્રો છે ને જમવામાં તો આ રીતનું જ છે બધું, કેમ કે આજે 7મ 8મમાં તો ટાટું જ ખાવું પડે. પછી કાલે પછી ખાશું ભાઈ ગરમા ગરમ. આજ તો ટાટું ખાવું પડે ને. તો મસ્ત મજાનું ભાઈ જમી લઈએ ને જમી ને ઘડીક વાર જુગાર રમવા જઈએ. કાંક 5 કે રૂપિયો 2 રૂપિયા હાલતી હોય ને ઘડીક વાર રમી તહેવાર ઉજવી લઈએ પછી પાછા ભાગી જશું. એટલે બાકી તો ચાલો વિડીયોની અંદર કન્ટિન્યુ તો બાકી છે ને સાતમ છે, કાલે આઠમની મટકી પડવાની છે. તો અમે આવી જાય છે ભાઈ મટકી લેવા. તો મસ્ત મજાની બધી મટકીઓ છે અહીંયા જાઉં. હવે અમારે છે ને પ્લોટ વિસ્તારમાં છે ને બાપા સીતારામ મંદિર છે ને ત્યાં ફોડવાની છે મટકી, બાંધવાની છે. તો ત્યાં રાખવા માટે મટકી સચિનભાઈ જો ચોઈસ કરે છે કઈ લઈ જોઈએ. બાકી મસ્ત મજાની બધી મટકી છે. મટકી તો ઘણી પ્રકારની છે, અલે પણ છે અહીંયા જોઈએ.
મટકી લઈ લઈએ ને પછી પાછા જાય ઘરે. બાકી તો મટકી ફોડવાનો વ્લોગ કાલે આવશે, બીજો વ્લોગમાં આવશે, તો કન્ટિન્યુ રહેતો ને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે તો મિત્રો આજે છે ને ભાઈ ટાઢું ખાઈને ભાઈ હવે નીંદર એટલી આવે છે ને કે વાત પૂછોમાં. પણ હવે છે ને ભાઈ સાંજ પડી ગઈ તો ને વરસાદ નથી આવે એમ કાંઈ. તો હવે વિડીયો ગમ્યો હોય ને તો લાઇક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. કેમ કે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ છીએ. પાછા મળશું કાલે નવા વ્લોગની સાથે.